રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ રદ થતાં કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે અને દેશભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્ય કક્ષાએ પણ કોંગ્રેસ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું છે, જે અંતર્ગત વડોદરામાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકઠા થયા હતા અને સરકારની તાનાશાહી નીતિ વિરુદ્ધમાં રીતસરનો વિરોધ કર્યો હતો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રધાન ભરતસિંહ સોલંકી દ્વારા સરકાર ઉપર આકરા શાબ્દિક વાર પણ કરવામાં આવ્યા હતા અને રીતસરનો ભારતીય જનતા પાર્ટીની સરકારનો ઉધડો લઈ લીધો હતો। કોર્ટમાં માફી માંગીએ તો સજા ના થાય આ પ્રકારની સલાહ વકીલો અને કોંગ્રેસના નેતાએ આપી, પણ રાહુલ ગાંધીએ એની મનાઈ કરી। આ પ્રકારની વાતના તથ્યો છે। એક વાત નક્કી છે કે રાહુલજીનું મનોબળ પહેલેથી જ નિશ્ચિત અને એમણે સ્પષ્ટ જ કહ્યું કે મને જેટલું પૂરવો હોય, જેટલો જેલમાં પૂરવો એટલો પૂરી દો, પણ હું સાચી વાત કરતા પ્રજાને માટે યુવાનો, મહિલાઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને કામ કરનારા કારીગરો માટે મારી લડત છોડીશ નહીં। એટલે માનો કે વ્યક્તિગત સ્વરૂપે અમે તો લાખો કાર્યકર્તાઓ છીએ કોંગ્રેસમાં, દરેકનો પોતાનો ભિન્ન ભિન્ન અભિપ્રાય હોઈ શકે અને ભિન્ન ભિન્ન અભિપ્રાય પ્રમાણે એમ કહેવા આપણું આ પાર્લામેન્ટ પદ બચી જાય એટલા માટે આપણે આટલું કરો એવી મનમાં પણ નાના મોટા કાર્યકરને લાગણી થાય, પણ આ લડાઈ કોઈ એક સંસદ સભ્ય તરીકેની નથી। આ દેશની લોકશાહી, આ દેશનું બંધારણ અને આ દેશના લોકોના દુઃખ તકલીફ માટેની લડાઈ છે અને જે રાહુલ ગાંધી લડી રહ્યા છે। શું કરશે એવી વાત કરનારા લોકો, જ્યારે એમને લાગ્યું કે જબરજસ્ત સમર્થન મળ્યું, દેશમાંથી લોકોનો આવકાર મળ્યો, પ્રેમ મળ્યો, આશીર્વાદ મળ્યા, જાણવા મળ્યું અને એમને એમની વાતને, એમના વિચારને, અને એમની વાત એટલા જ માટે હતી કે આ દેશના પ્રશ્નોનું નિરાકરણ આપણે સૌ સાથે મળીને લાવીએ, ભેગા મળીને લાવીએ, એક થઈને લાવીએ। રાજકીય સત્તા માટે નહીં કે કોંગ્રેસને સત્તા અપાવી છે, કોંગ્રેસ જીતી જાય, હું વડાપ્રધાન બની જાઉં। આપ સૌ ઇતિહાસ જાણો છો કે 2009માં પણ એમને વડાપ્રધાન બનવા માટેની તક હતી। 2014માં પણ ડૉક્ટર મનમોહનસિંહજીએ એમને વિનંતી કરી કે રાહુલજી આપ આ દેશના વડાપ્રધાન બનો, તો રાહુલજી વડાપ્રધાન પણ નહીં, મંત્રી પણ નહીં। અને હાલ તો એ જે પ્રકારે ભારત જોડો યાત્રા એક દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા, ત્યારે આ દેશના જે મૂળભૂત પ્રશ્નો હતા એ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને જે પ્રકારનું અન્યાય અને લોકતંત્ર ખતમ થતું હોય, બંધારણ ખતમ થતું હોય, ત્યારે લોક જાગૃતિ ચેતના માટે નીકળ્યા અને એના ભાગરૂપ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ડઘાઈ ગઈ। આમ જોવા જઈએ તો અનેક રાજ્યોમાં એમની સરકાર છે, કેન્દ્રમાં પણ બહુમતીથી સરકાર ચાલી રહી છે, એમને કોઈ ડર ભય કે હોઈ શકે નહીં, પણ એમને આ રાજકીય લડાઈમાં હંફાવવા માટે લીગલ મુદ્દો લઈ અને એમણે એક શરૂઆત કરી। એક વ્યક્તિ પર બદનક્ષીના કેસ કરવામાં આવે, એક અમદાવાદમાં થાય, એક સુરતમાં થાય, એક બીજે થાય અને વારંવાર એ કરીને કનડગત તકલીફ, એમનો સમય બરબાદ થાય અને એમના પર આ પ્રમાણેનું દોષારોપણ કરવામાં આવે એવી જબરજસ્ત મોટી શરૂઆત કરી। તો રાહુલજીનો વાંક શું? મારે તો આપને થોડા સવાલો જ કરવા છે, મારે આપને કહેવા કરતાં એ જાણવું છે કે રાહુલજીએ એવું શું ખોટું કર્યું? એમણે અદાણી અને મોદીજીની મિલીભગત દ્વારા કરોડો 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 રૂપિયા એ માટેની જે વાત કરી, હું કહું કે રાહુલજી ખોટા હોય તો તમે સંસદમાં જવાબ આપો, તમે સંસદમાં ચર્ચા કરો, તમે વાત કરો, અને સંસદ છે શાના માટે? તો સંસદ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પ્રજાના પ્રશ્નો, દેશના પ્રશ્નો, આર્થિક, સામાજિક, આ દેશની સુરક્ષાને લગતા, આ દેશને જોડવાને લગતા એ બધા પ્રશ્નોની ચર્ચા માટે છે। અંગ્રેજોને શાના માટે હાંકી કાઢ્યા? અંગ્રેજોએ જેમ ગાંધીજી, નહેરુ, સરદાર, મૌલાના, બાબા સાહેબ બધા પર દેશદ્રોહના કેસો દાખલ કર્યા હતા। કયો દેશદ્રોહ? જે દેશ માટે લડતા હોય, દેશ માટે જેલોમાં જતા હોય, બલિદાન આપતા હોય, કુટુંબ પરિવારનું આપતા હોય, એના પર દેશદાસના દેવ કેવી રીતે? પરંતુ મૂળ વાત એ છે કે જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે, હવે ધીમે ધીમે બધાને ખબર પડી ગઈ છે। પેટ્રોલનો ભાવ,
ડૉક્ટર મનમોહનસિંહ અને સોનિયાજીના ટાઈમમાં 65 રૂપિયા હોય એ વધીને 100 રૂપિયા થાય, તો માનો કે મારે કે તમારે પ્રજાને કહેવાની જરૂર પડે ખરી કે આ મોંઘવારી કોના કારણે થઈ? અને વિશ્વના બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ એ જમાનામાં જે બેરલનો હતો અને આજે ઘટીને નીચે ગયો હોય અને છતાં બેરલનો ભાવ વધ્યો હોય, તો પ્રજા કંઈ મૂર્ખ છે એવું માની શકાય ખરું? આપના માધ્યમ દ્વારા આવા અનેક સવાલો હું આપને પૂછવા માગું છું, કહેવા માગું છું કે પ્રજાનું માઇન્ડ ડાયવર્ટ કરવાની વાત છે. કદાચ એવું પણ બની શકે કે આ એક દિશા એવી બદલવામાં આવે કે 2024ની ચૂંટણી એના પહેલાં જ આ બધી પરિસ્થિતિનું નિર્માણ કરીને આ દેશમાં જે પાર્લામેન્ટરી સિસ્ટમ છે, કેબિનેટ સિસ્ટમની ગવર્મેન્ટ છે, એ સિસ્ટમની ગવર્મેન્ટને બદલીને પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ, કોઈ બીજા પ્રકારની સરકાર એ લાવવાની દિશામાં પણ કંઈ કામ ચાલતું હોય. મને તો એવું લાગે છે, મારા અંદરખાને આ સ્વયં મારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે, પાર્ટીનો અભિપ્રાય નથી, પણ એના ઘટક પક્ષના મૂળભૂત કેટલાય અંગો પણ એવું વિચારતા હશે કે આ પ્રકારના કૃત્યો આ દેશની ડેમોક્રેસી માટે વ્યાજબી છે કે કેમ, એ પ્રશ્ન પણ ઊભો થાય છે. આ કોન્ફરન્સનો આશય આપના માધ્યમ દ્વારા ગુજરાતની પ્રજા, વડોદરાની પ્રજા, એ બધાને અમે એ કહેવા માગીએ છીએ કે તમે રાજ કરો, તમને ચૂંટીને મોકલ્યા છે, 2024 સુધી તમારે રાજ કરવાનું છે, પણ બંધારણના દાયકામાં રહી અને આ દેશની ડેમોક્રેસી સ્ટ્રેન્થન થાય અને ફરીથી પ્રજાના મનમાં લાગણી થાય કે ના, આપણે સારું કામ કર્યું. એ પ્રશ્ન આપના માધ્યમ દ્વારા હું આ ગુજરાતની અને ખાસ કરીને આ વડોદરા શહેર જિલ્લાની પ્રજાને વિનંતી કરવા માગું છું. ધન્યવાદ. સવાલ એ થાય છે કે જે કોર્ટમાં માફી લેવા જે રાહુલને વકીલોએ, કોંગ્રેસના નેતાઓએ સલાહ આપી હતી, એક ઔપચારિક લીગલ મેટર તરીકે જે કંઈ વાતચીત થઈ હોય, પણ મારી દૃષ્ટિએ આ જે કંઈ બન્યું છે એ લીગલ લડાઈ નથી, આ રાજકીય લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીને જે ડર લાગ્યો છે કે આ એક વ્યક્તિએ ભારત જોડો, નફરત છોડો એ વાત લઈને હાથ સે હાથ જોડો લઈને નીકળ્યો અને જેને પપ્પુ પપ્પુ કરતા હતા એને દેશ અને દુનિયાના લોકોએ સ્વીકાર્યો કે માનવતાની વાત, પ્રેમ, અહિંસાની વાત, જોડવાની વાત, એને લીધે જે જનશક્તિ પેદા રહી છે અને એનો મૂળભૂત આશય કે જનશક્તિ દ્વારા જેમ ભૂતકાળમાં લોકોના પ્રશ્ન હલ કરવાનો, દેશને આઝાદી અપાવવાનો, એવી જ રીતે આજના જે પ્રશ્નો છે આ દેશની પ્રજાના, એ હલ કરવા માટે રાહુલ ગાંધી નીકળ્યા છે. એની સામેની આ ચેલેન્જ છે. સવાલ મારો એ હતો, સુરતના કોંગ્રેસ આપ્યા, પાડ્યા, ના પાડ્યા, એનો નિર્ણય ને ફેંસલો તો આ દેશની પ્રજા અને મતદારો કરશે. અમે પક્ષ તરીકે અત્યારે એના માટે કંઈ કહેવા માંગતા નથી, ચૂંટણીઓ આવે ત્યારે એની વાત કરીશું. પણ જે પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે અને જે પ્રકારે લોકશાહી ખતમ થઈ રહી છે, આ રાહુલ ગાંધીનો વ્યક્તિગત સવાલ નથી. રાહુલ ગાંધી શાને માટે લડતા? રાહુલ ગાંધીને શું ઇન્ટરેસ્ટ હતો? એમને કયા લાભ માટે લડવું હતું? અરે એ આ દેશના નાગરિક તરીકે અને આ દેશના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે એ પોતાની ફરજ અદા કરતા હતા. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એની આઈડિયોલોજી, એની ફિલોસોફી, એનો ભૂતકાળ, એનો વારસો, એની પરંપરા, એની ભવ્યતા, એના આધાર પર ગાંધી, નહેરુ, સરદાર, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર એ બધાની દ્રષ્ટિને દિશા લઈને આ દેશની પ્રજાના પ્રશ્નો માટે લડતા હતા. માનો કે એમણે તો કહ્યું મને પૂરી દો, મને જે કરવું હોય કરો, અને એમણે તો કીધું ડરો મત, હું ગભરાવાનો નથી, હું તો અવાજ ઉઠાવવાનો જ છું. આટલી મોટી સરકાર એક વ્યક્તિથી શાને માટે ડરી જાય? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને સૌને ઊભો થાય છે. અનેકવિધ દાખલાઓ છે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના. સરકારના ક્ષેત્રે બેરોજગારી નહીં આપી, વચનો આપી, નહીં પાળી, અને અનેક કર્યા પછી, બોલેલું ફરી ગયા પછી, અને આ દેશ, રાહુલજીએ ચાઇનાની વાત કરી, જે ચાઇના માટે ડૉક્ટર મનમોહનસિંહ કે ચિઠ્ઠીઓ लिखने से कुछ नहीं होता, અને એ જ ચાઇના આજે ભારતની સરજમીન પડાવી લે, આપણા સૈનિકોને મારે જુડે, એની વાત જો રાહુલજી કરે તો શું એ વ્યાજબી છે કે કેમ? આ સવાલ આપના માધ્યમ દ્વારા હું ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા
પાસે મૂકવા માંગુ છું. વાર લાગશે, પણ ધીમે ધીમે પબ્લિક ઓપિનિયન ઊભો થવાનો ને થવાનો જ છે. કારણ કે આ દેશની પ્રજા શાંત છે, ખૂબ માયાળુ છે, પ્રેમાળ છે, પણ શાણી પણ છે. એ કોઈ ભણેલો અભણ ઉત્તર પૂર્વ પશ્ચિમ મધ્ય ગુજરાતી મરાઠી બંગાળી તામિલ ગમે તે હોય, કાઠિયાવાડ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતનો હોય કે બરોડાનો અમદાવાદનો સુરતનો, પણ બધા જાણે છે અને જુએ છે. એક વાત તો નક્કી થઈ ગઈ. હવે પ્રજાના મનમાં તમે મને સવાલનો જવાબ પ્રજાને પૂછીને કહેજો, શું અદાણીજીને જે મદદ કરવામાં આવે છે એ વ્યાજબી છે કે કેમ? તો ગુજરાતની પ્રજા આ બાબતમાં વિચારતી થઈ ગઈ છે કે નહીં, એ ચોક્કસ પ્રમાણે વિચારશે. પણ એને ઉલટાનું એવું કહેવામાં આવે કે બંધારણીય રીતે જીવનસારા પગલાં લેવાયા છે, તો શું એ રાહુલ ગાંધીના વકીલો હતા કોર્ટને કન્વિન્સ કરવા માટે પોતાનો પક્ષ મૂકવામાં નિષ્ફળ રહ્યા? ન્યાયતંત્ર માટે કંઈ કહેવું મારા માટે યોગ્ય નથી. એ સબજ્યુડિસ મેટર છે. આપે જોયું છે કે એને એક મીડિયાના મિત્રો તરીકે આવા હજારો કિસ્સાઓ બદનક્ષીના કિસ્સાઓમાં કઈ પ્રકારે કામગીરી કોર્ટ દ્વારા કરવામાં આવી અને રાહુલજીના કિસ્સામાં કઈ પ્રકારે કામગીરી કરવામાં આવી, એનું વિશ્લેષણ મારા કરતાં વધારે મીડિયા ચોક્કસ કરી શકે. એમણે કદાચ કહ્યું હશે, હવે આ પ્રશ્નનો જવાબ તો રાહુલજી આપી શકે. આઈ કેનોટ આન્સર દેટ. હી સચ એ સ્ટાલવર્ટ લીડર. આઈ કેનોટ બી, એમના પેંગડામાં મારો પગ આવે નહીં. તો ને પરદેશમાં તોડી નાખવા માટે જે રાહુલજી, જેનું કુટુંબ, જેનો પરિવાર, ઇન્દિરાજી, રાજીવજી પોતાની જાતનું બલિદાન આ દેશની એકતા અને અખંડિતતા માટે આપ્યું હોય, સત્તા માટે સોનિયાજીને બબ્બે વાર કહેવામાં આવ્યું હોય તો પણ સત્તા ગ્રહણ નહીં કરી, અને એમ કહેવાય કે એમણે હંમેશા જતું કરવાની વાત કરી હોય, બીજાને મોટા બનાવીને ડૉક્ટર મનમોહનસિંહ જેવાને, કે જેના કારણે આ દેશનું અર્થતંત્ર ટક્યું. અને 2008માં જ્યારે વિશ્વમાં આર્થિક મંદી આવી ત્યારે પણ આ દેશ ટકી રહ્યો. એવી પાર્ટીના વડા તરીકે આ દેશના ભલા માટે, દેશના લોકોના કલ્યાણ માટે કાયદા કાનૂનને કરનારા લોકો છે. ત્યારે આનું પરિણામ શું? આપને જે કહેવા દ્વારા અમે એક કે તમને હમણાં મને પૂછશો એમાં મને આ સવાલ પણ આવશે કે કોંગ્રેસ શું કરવા માગે છે. કોંગ્રેસ એક વિચારધારા છે, એક આઈડિયોલોજી છે, એક ફિલોસોફી છે, પ્રજાને માટેની છે. સત્તા હતી કે નહીં, અંગ્રેજ હતા કે નહીં, અંગ્રેજો હતા, અને અંગ્રેજોના સમયમાં જે ચાલતું હતું એના કરતાં આજે કદાચ વિશેષ ખરાબ વિકટ પરિસ્થિતિ આજે દેશના લોકોમાં થઈ છે. લોકોને અત્યારે એમ લાગે કે લોકશાહી એટલે સિવિલ રાઇટ, કે તમારે શું પહેરવું, શું ખાવું, શું કરવું, એ બધી દિશામાં મને લાગે છે કે એમના પર એક દબાણ અને પ્રેશરની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ત્યારે એના સિવિલ રાઇટ્સ માટે લડવાનું, એના બંધારણીય રાઇટ્સ માટે લડવાનું, એની આર્થિક, એના પ્રજાના પૈસાના ટેકા માટે લડવાનું, કે એના ફંડ્સ ક્યાં જાય છે, અને આ બધાનું પહેલું નજીકનું પરિણામ કયું આવશે? તો મારી આપને ચોક્કસપણે મારે આપને ખાતરીપૂર્વક કહેવું છે કે આવનારા સમયમાં આ જન આક્રોશનું પહેલું પરિણામ કર્ણાટકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એ કર્ણાટકની પ્રજા જાકારો આપશે. આ પહેલો મેસેજ આ દેશમાંથી જવાનો છે. ત્યારે બીજું મહત્ત્વનું છે કે બધી જ પાર્ટીઓ ભેગી થઈને કે ભાઈ જેપીસી લાવો, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. ભૂતકાળમાં રાજીવજી હતા કે ઇન્દિરાજી હતા, ઇન્દિરાજીની સામે શાહ કમિશન મુકાયું અને અનેક બધા પ્રશ્નો થયા. કોંગ્રેસની સામે અનેક આક્ષેપો થયા, પણ કોંગ્રેસ ડેમોક્રેસીથી, અને એટલા જ માટે ગૌરવપૂર્વક કહી શકાય કે કોંગ્રેસના શાસનના કારણે આ દેશની ડેમોક્રેસી બરકરાર રહી. ટ્રાન્ઝિશન ઓફ પાવર થયા, એક પાર્ટી પાસેથી બીજી પાર્ટી પાસે પાવર આવ્યા, પણ ક્યારેય કોઈ બીજા વિશ્વના દેશોમાં જે બન્યું એવું કોઈ લોહિયાળ કે કોઈ એવા પ્રશ્નો કે ડિક્ટેટોરિયલ પરિસ્થિતિ આ દેશમાં એટલા માટે ના ઊભી થઈ. બીજું મહત્ત્વનું એ છે કે હજુ તો ઠીક છે, પણ દેશદ્રોહના હવે માનો કે કેસીસ દાખલ કરવામાં કરતા હતા, આ દેશનું શોષણ કરતા હતા, આ દેશને લૂંટી લેતા હતા અને આ દેશને ગુલામ બનાવીને રાખતા હતા.
એને માટે આ દેશના લોકોએ જબરજસ્ત આંદોલન કર્યું, વર્ષોના વર્ષો લડ્યા. મહાત્મા ગાંધીએ દોરવણી આપી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર અને અનેક હજારો લાખો કરોડો કાર્યકર્તાઓએ ભાગ લીધો, જેલોમાં ગયા. આ વાત આપ જાણો જ છો, ઇતિહાસ જાણો જ છો. મારી તો આપને એ સવાલ કરવાની જ એ ઈચ્છા છે કે આ હું એક ક્રોનોલોજી કહું કે શું બન્યું. બીજા તો અનેક બનાવો આપને ખબર છે જ કે 13મી એપ્રિલે રાહુલજીએ કર્ણાટકના કોલારમાં ચૂંટણીમાં ભાષણ આપ્યું. 16મી એપ્રિલે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં સુરતમાં ફરિયાદ કરી, બદનક્ષીની ફરિયાદ કરી. 7મી માર્ચે ફરિયાદના પોતાના જ કેસમાં હાઈકોર્ટમાં પોતે સ્ટેની માગણી કરી કે આ કેસ હમણાં રહેવા દો. એ પછી ફરીથી 7મી ફેબ્રુઆરીના 2023માં મોદી અદાણી વચ્ચેના સંબંધો સામે વેધક સવાલ ઉઠાવતું એક ભાષણ રાહુલજીએ આપ્યું. 16મી ફેબ્રુઆરીએ ફરિયાદી ગુજરાત હાઈકોર્ટ પાસેથી પોતાનો સ્ટે પાછો ખેંચી લે. 17મી ફેબ્રુઆરીએ ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થાય. 23મી માર્ચ ટ્રાયલ કોર્ટ રાહુલ ગાંધીને દોષિત ઠરાવી 2 વર્ષની મહત્તમ સજા આપે. 24મી માર્ચે 24 કલાકની અંદર જ લોકસભામાં સચિવાલયમાં દ્વારા રાહુલજીનું સાંસદ પદ રદ કરવામાં આવે. તો મને લાગે કે આટલી બધી ઝડપી પ્રક્રિયા એક વ્યક્તિ લોકશાહીમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના પર કરવામાં આવે તો એનું કારણ શું? ભારતીય જનતા પાર્ટી આટલી સક્ષમ છે, રાહુલજીને પપ્પુ કરે છે, કોંગ્રેસથી ડરતા નથી, પેલું એવું કે છે કોંગ્રેસ સિવાયનો ભારત, એની વાત કરે છે. આટલું બધું કરવા છતાં આ શાને માટે આટલા પગલાં લેવાનું કારણ? અને એ એટલા માટે કે આપણે જે જોઈએ છે કે અનેક પ્રશ્નો ઊભા થયા. ખેડૂતોનું આંદોલન થયું. એ ખેડૂતોએ પોતાના અધિકાર માટે 3 કાળા કાયદાઓ માટેની લડત શરૂ કરી અને એ લડત 40 વર્ષ લાંબી અને કેટલું સહન કર્યું. એક બાજુ એમ કે અમારી પાર્ટી તો ખેડૂતોની પાર્ટી છે, અમે તો ખેડૂતોના ભલા માટે કામ કરીએ છીએ, અને છતાં એમણે સહન કરતાં જ્યારે પછી યુપીની ચૂંટણી આવી અને એમને એમ લાગ્યું કે યુપીમાં એઓ હારી જશે એટલે જેમ તેમ યેન કેન પ્રકારે એમણે ખેડૂતો સામેના 3 કાળા કાયદાઓ પાછા ખેંચ્યા. એવા અનેકવિધ